જય દ્વારકાધીશ, જય માતાજી। તો ભાઈ લેહની અંદર આપણે બોર્ડર ઉપર તમને બતાવ્યું કે અમારું મંદિર છે એ કેવું હતું, અને ફરી પાછા આજે આપણે જંગલ અને જંગલની વચ્ચે આપણી કંપની, અને તો આજે તમને જંગલની વચમાં આપણે પણ એક માતાજીનું મંદિર બનાવ્યું છે કે માતાજી છે એ આપણી હંમેશા રક્ષા કરે છે, અને ઓપરેશનમાં જવા પહેલાં આપણે હંમેશા માતાજીને નમન કરી અને પ્રાર્થના કરીને પછી આપણે ઓપરેશનની અંદર નીકળીએ। તો મંદિર છે ને ભાઈ હોવું જરૂરી છે, અને માનો આશીર્વાદ છે એ ખૂબ આપણે લેવો બહુ જરૂરી છે। તો હાલો આપણે આજે માતાજીના દર્શન તમને પણ કરાવું। જો ભાઈ આ છે એક આપણું નાનકડું એવું મંદિર, જે બધા છોકરા અને પલટનની મહેનતથી ને જાતે જ લાકડી અને કાપીને બનાવેલું છે। તો આ માં છે ને એ સાક્ષાત દેવી છે, અને એ છે ને માં આપણી રક્ષા કરે છે। તો પર જીવનની શરૂઆત હંમેશા માતાના ચરણથી કરવી પડે। આ છે આપણી સુદામાની ખુટિયા। જો આપણા છે નાના નાના તંબુ, અને હવે આપણે જવાનું છે નાનો એવો બગીચો છે આપણે અહીંયા બનાવેલો છે, તો જેની અંદર થોડું ઘણું શાકભાજી છે આપણે વાવેલું છે। તો ભાઈ જ્યારે જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે ત્યારે જો ભાઈ અહીંયા મેથી છે, પાલક છે, અને ધાણાભાજી છે। જો આ બાજુ છે એ ચારેકોર જંગલ છે। તો ભાઈ જંગલની અંદર તો કાયમ મોજ જ છે, અને ભાઈ આપણો જે આ એરિયો છે ને એ બહુ ડેન્જર છે, કે થોડીક પણ જો તમારાથી ને ભૂલ થઈ જાય, નજર હતી અને દુર્ઘટના ઘટી, એવો બધો ડેન્જર એરિયો છે। કેમ કે ચારે બાજુ એટલું જંગલ છે કે જંગલની અંદર તમે 100 મીટર અંદર વયા ગયા તો તમે રસ્તો છે એ ભૂલી જાઓ છો, ભટકી જાય માણસ, કેમ કે જંગલ જ એટલું ઘણું છે। અને પાછું જંગલની અંદર ઘણા એવા જંગલી જાનવર પણ છે, તો આપણે તો જાનવરનું પણ ધ્યાન રાખવાનું, અને આપણા દુશ્મનથી પણ બચવાનું છે। એટલે ઘણી બધી મુસીબતનો સામનો છે એ આપણે છત્તીસગઢની અંદર આ જંગલોમાં કરવો પડે છે, પણ હિંમત હારવાની નહીં, બધું હાયલું રાખે। અને જો આ બાજુ જે જંગલ છે ને ભાઈ એ બહુ ડેન્જર છે, કેમ કે અહીંયા અમારા ઘણા જવાન પણ શહીદ થઈ ગયા છે, અને આ જગ્યા છે એ બહુ એટલે બહુ ડેન્જર છે। તો બાકી દ્વારકાવાળો છે એ આપણી રક્ષા કરે અને રખોપા કરે। જય દ્વારકાધીશ, જય માતાજી। મળીશું ફરી પાછા એક વિડીયોમાં। જય હિન્દ।